નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા સિગ્મા ક્રોપ સાયન્સ વતી ફરી એકવાર ગોંડલ તાલુકાની મુલાકાતે છું. હવે આજે આપણી સાથે ફાર્મર છે જેને મેજર પ્રશ્ન આજથી 1 મહિના દિવસ પહેલા એવો હતો, કલંજી છે એનો કોઈ વિકાસ નહીં ને ચણા એકદમ પીળા પડવા માંડ્યા હતા. બરોબર છે, જે બોબી ચણા કહે છે એ લોકો બધા, આપણે મોટા ચણા બનાવ્યા છે ને. તો એણે સોશિયલ મીડિયામાં થોડુંક જોયું, ધ્યાન દીધું ને પ્રોડક્ટ આપણી ચેક કરી કે ભાઈ એના રિઝલ્ટ કેવા છે. પછી એને ખુદે યુઝ કર્યો છે, તો એનું પરિણામ એને કેવું મળ્યું. આજે આપણે એની વિઝિટ આવ્યા છીએ, તો એનો આપણે અભિપ્રાય લેશું કે કેમ લાગ્યું તમને સુપિક સોઇલનું રિઝલ્ટ. આપણું નામ આપશો વડીલ? ધોણિયા ચંદ્રેશ જયંતિભાઈ, ગામ બાંદ્રા, તાલુકો ગોંડલ. બરાબર છે. હવે આજથી 1 મહિના પહેલા ધર્મેશભાઈ તમારી મુલાકાતે આવ્યા ત્યારે શું પ્રોબ્લેમ શું હતો તમારો? વિકાસ નહોતો થતો કલંજીમાં. આપણે આજે જોઈ છે ધર્મેશભાઈ, બતાવો. આ કલંજીનો વિકાસ નહોતો થતો. શું તકલીફ શું રહેતી હતી આમ વિકાસમાં? એટલે હાઈટ નો પ્રશ્ન હતો. બરાબર છે. પછી બાજુમાં આપણે ચણા છે તમારા, એ ચણાની અંદર શું પ્રોબ્લેમ થઈ ગયો તમારે? પીળાશ દેખાતી હતી. હા, બરાબર છે. તો પીળાશ દેખાતી હતી, પછી તમે ધર્મેશભાઈ હારે વાત કરી, ધર્મેશભાઈ ફિલ્ડ વિઝિટ કરી ત્યારે તમે પછી આ સુપિક સોઇલની ભલામણ કરી, ઉપયોગ કર્યો. કેટલા લીટરનો ઉપયોગ કર્યો? એ આ 5 વીઘામાં 2 લીટર. 5 વીઘામાં 2 લીટર. બેમાં શું ફરક અત્યારે હાલ પોઝિશનમાં? બહુ સારું રિઝલ્ટ છે. બરાબર. અને પીળાશ થોડીક ઓછી થઈ ગઈ. હા. પછી આ કલંજીનો જે વિકાસ જ નહોતો, તમે કીધું તો ખાવ બે જ ગઈ હતી, ઉપડતી જ નહોતી, એમાં શું ફરક લાગે? એમાં તો 1 નંબર રિઝલ્ટ. બરાબર. બંનેમાં રિઝલ્ટ સારા મળ્યા. સારા. બીજા ખેડૂતોને તમારે કેવું હોય કે આ પ્રોડક્ટ વિશે તો શું કહી શકીએ? ચોક્કસ વપરાય, રિઝલ્ટ સારું છે. સારી પ્રોડક્ટ. તમારો અભિપ્રાય આપણે ખેડૂતને અભિપ્રાય આપો તો આપી શકીએ? બહુ સારી પ્રોડક્ટ છે, આ વાપરા જેવી પ્રોડક્ટ છે અને અચૂક વપરાય આ પ્રોડક્ટ. બરોબર. તમે અભિપ્રાય આપો બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.